હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. ઓબેસિટી આજે એક કોમન મેડિકલ પ્રોબ્લેમ બનતો જાય છે. ઓબેસિટી ખાલી ફિઝિકલ લુકનો ઇસ્યુ નથી, પણ એક કોમન મેટાબોલિક ડિસઓર્ડર પણ છે. અને ઓબેસિટીની સમસ્યા દરેક એજ ગ્રુપ એટલે કે ચિલ્ડ્રન, એડલ્ટ, એલ્ડરી પર્સન, મેલ અને ફિમેલ બંનેમાં જોવા મળે છે. ઘણા લોકોને થાય છે કે હું રોજ થોડું જ ખાઉં છું છતાંય મારું વજન વધ્યા જ કરે છે. અથવા તો ઘણા લોકો એવું કહે છે કે હું ડાયટિંગ કરું છું ને તો મારું વજન ઘટવાની જગ્યાએ વધે જાય છે. અથવા તો ઘણા લોકો કહે છે કે મેં ડાયટિંગ કરી અને 5 કિલો કે 7 કિલો એક જ મહિનામાં વજન ઉતાર્યું, પણ જેવું ડાયટિંગ બંધ કર્યું એટલે પાછું વજન હતું એ જ થઈ ગયું. તો તમારા આ બધા જ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. જો મેડિકલ ભાષામાં કહું ને તો ઓબેસિટી એટલે એક્સેસિવ એક્યુમ્યુલેશન ઓફ બોડી ફેટ. જ્યારે કેલરી ઇન્ટેક, કેલરી વપરાશ કરતાં વધી જાય છે ત્યારે જે અણવપરાયેલી જે કેલરીઝ છે એ શું થાય છે, બોડીમાં ફેટ સ્વરૂપે જમા થાય છે. માની લો એક સેડેન્ટરી લાઈફ જીવતા પર્સનને રોજ 2200 થી 2400 કિલો કેલરીની જરૂર પડે છે. અને એ કેલરીની સામે એ માની લો કે 4800 કેલરીઝ વાળું ડાયટ લે છે, તો જે વધારાની 2400 કેલરી છે એની બોડીમાં શું થશે, ફેટ સ્વરૂપે જમા થશે. તો આપણે ઓબેસ છીએ કે નથી એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને જાણી શકીએ છીએ કે તમે ઓબેસ છો કે તમે ઓબેસ નથી. સો BMI એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે જે હાઇટ અને વેઇટના હિસાબથી બોડી વેઇટ હેલ્ધી છે કે નહીં એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, જો તમારું બોડી વેઇટ 70 kg છે અને તમારી હાઇટ 1.75 મીટર છે તો તમારો BMI 22.86 આવે છે, જે નોર્મલ વેઇટ કેટેગરી છે. ઓબેસિટી એક જ દિવસમાં થતી નથી. એક સ્લો અને સાયલેન્ટ પ્રોગ્રેસિવ પ્રોસેસ છે કે તમારું વજન એક જ રાતમાં 50માંથી 70 કિલો થતું નથી, પણ એ શું થાય છે, ધીમે ધીમે અણવપરાયેલી કેલરીઝ તમારી બોડીમાં ફેટ સ્વરૂપે જમા થાય છે અને તમે ઓબેસ થતા જાઓ છો. નાઉ વી ડિસ્કસ ધી કોઝ ઓફ ધી ઓબેસિટી. તો સૌથી પહેલા છે લાઇફસ્ટાઇલ. મેન્ટલ ડિસીઝ હોય કે ફિઝિકલ ડિસીઝ હોય, એ દરેક ડિસીઝ પાછળ જો સૌથી મોટું કોઈ કોઝ હોય અથવા તો રિસ્પોન્સિબલ ફેક્ટર હોય ને એ છે તમારી લાઇફસ્ટાઇલ કે જંક ફૂડ ખાવાની હેબિટ. અને તમને ખબર છે કે તમે જ્યારે જંક ફૂડ ખાઓ છો ત્યારે એની ન્યુટ્રિશનલ વેલ્યુ 0 હોય છે, પણ એમાં સૌથી વધારે શું હોય છે, ફેટ હોય છે. અને એ ફેટ ધીરે ધીરે તમારી બોડીમાં જમા થઈને તમને શું બનાવે છે, ઓબેસ બનાવે છે. તો જંક ફૂડ સાથે સાથે સુગરી ફૂડ યા સુગરી ડ્રિંક્સ કે તમે જેમાં સુગર સૌથી વધારે છે એવા જો ડ્રિંક્સ અને ફૂડ લો છો તો એના કારણે પણ ઓબેસિટી થવાના ચાન્સીસ વધી જાય છે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, મેં કીધું ને કે જેટલી કેલરીની જરૂર હોય એના કરતાં તમે વધારે કેલરીનો ઇન્ટેક કરો છો. જો તમારે જરૂર કરતાં વધારે કેલરીનો ઇન્ટેક કરતા હોય તો તમારે શું કરવું પડે, ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પડે. પણ જો તમે ફિઝિકલ એક્સરસાઇઝ નથી કરતા, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જીવો છો એટલે કે બેઠાડું જીવન જીવો છો જેમાં સહેજ પણ ફિઝિકલ એક્સરસાઇઝ નથી થતી, તો એવા કેસીસમાં પણ ઓબેસિટી થવાના ચાન્સીસ વધારે રહે છે. મોડા રાત્રે તમને ખાવાની હેબિટ છે, ભરપેટ ખાઈ અને તમે તરત સૂઈ જાઓ છો, તો એવા કેસીસમાં પણ ઓબેસિટી થવાના ચાન્સીસ રહે છે. સેકન્ડ કોઝ છે હોર્મોન અથવા તો હોર્મોન ચેન્જીસ, કે ઘણી બધી એવી કન્ડિશન છે કે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, જેમ કે થાઇરોઇડ છે, PCOS છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, મેનોપોઝલ પીરિયડ છે, આફ્ટર ડિલિવરી. તો આવા કેસીસમાં પણ શું થાય છે, હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને એના કારણે પણ શું થાય છે કે તમારી બોડીમાં એક્સ્ટ્રા જે ફેટ છે એ ફેટ જમા થવાનો ચાલુ થાય છે અને એના કારણે પણ તમે શું થાવ છો, ઓબેસ થાવ છો. થર્ડ રીઝન છે ઇમોશનલ એન્ડ મેન્ટલ કોઝ. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન. જો તમે સતત આવી કન્ડિશનમાંથી પસાર થતા હોય તો
તમે શું કરો છો? ઇમોશનલ ઇટિંગ. તમે કદાચ ડિપ્રેશનનો વિડીયો જોયો હોય તો એમાં પણ મેં કીધું હતું કે ડિપ્રેશનનું એક સિમ્પટમ્સ છે કે ઘણી વખતે તમારી ભૂખ સાવ મરી જાય છે અને ઘણી વખતે તમારી ભૂખ એટલી બધી વધી જાય છે કે તમે તમારી કેપેસિટી કરતાં પણ વધારે ખાવા લાગો છો. તો આ શું છે? ઇમોશનલ ઇટિંગ. કે તમને ભૂખ નથી પણ મેન્ટલ કમ્ફર્ટ માટે થઈને તમે શું કરો છો? ખાધા જ કરો છો. તો આવી કન્ડિશનમાં પણ તમારું જે વેઇટ છે એ વેઇટ વધી શકે છે અને તમે ઓબેસિટીમાં કન્વર્ટ થઈ શકો છો. દેન લાસ્ટ કોઝ ઇઝ ધ મેડિકેશન. કે એવી ઘણી બધી મેડિસિન છે કે જેની તમે લેતા હોય તો એની સાઈડ ઇફેક્ટમાં પણ તમારું વેઇટ ગેઇન થઈ શકે છે અને ઘણી વખત એટલું બધું વેઇટ ગેઇન થાય છે કે તમે ઓબેસિટીમાં કન્વર્ટ થઈ જાઓ છો અથવા તો તમે પણ ઓબેસિટીથી સફર થાવ છો. જેમ કે સ્ટીરોઇડ છે, એન્ટીડિપ્રેસન્ટ મેડિસિન છે, તો એના કારણે પણ તમારું વેઇટ ગેઇન થઈ શકે છે. આ મેઇન 4 કોઝ છે ઓબેસિટીના. આ સિવાય પણ ઘણા બધા કોઝ ઓબેસિટી પાછળ જવાબદાર છે. કોમ્પ્લિકેશન ઓફ ઓબેસિટી. તો ઓબેસિટીને લાઇટ ના લેવું જોઈએ. ઘણી વખતે ઓબેસિટીના પણ કોમ્પ્લિકેશન ખૂબ જ મેજર હોય છે. ફિઝિકલી જોવા જઈએ તો ઓબેસિટીના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, જોઈન્ટ પેઇન, લીવર ડિસીઝ, સ્લીપ એપ્નિયા આવા ડિસીઝ થઈ શકે છે. ઘણી વખતે તમે જોયું હશે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થી તમે સફર થતા હોય, જેને આપણે સિમ્પલ ગુજરાતીમાં કહીએ ને તો કે જોઈન્ટમાં ઘસારો પડ્યો છે અથવા તો હાડકામાં ઘસારો પડ્યો છે. જ્યારે તમે જોઈન્ટ પેઇનની કમ્પ્લેન લઈને ડૉક્ટર પાસે જાઓ ને ત્યારે ડૉક્ટર પહેલો જ તમને ક્વેશ્ચન એ પૂછે, જો તમારું વેઇટ વધારે છે, જો તમારું વેઇટ વધારે હશે ને તો એ તમને પહેલાં જેવું કહેશે કે તમારું વેઇટ તમે શું કરો? રિડ્યુસ કરો. કેમ કે જો તમારું વેઇટ વધારે હશે તો તમારા જે બોડી વેઇટ છે ઉપરના પાર્ટનું એ બધું જ શેના ઉપર આવશે? તમારા જોઈન્ટ પર આવશે અને એના કારણે ધીમે ધીમે તમારા જોઈન્ટ વીક થતા જશે અને તમારું પેઇન વધતું જશે. મેન્ટલ લેવલે કે ઇમોશનલ લેવલે જોઈએ તો વધારે પડતા વેઇટના કારણે તમે શું કરશો? સોશિયલ ઇવેન્ટમાં જતા કે ગેટ ટુગેધરમાં જતા અથવા તો લોકોને મળવાનું ટાળશો. તમે ઓબેઝ હશો ને એટલે તમને થશે કે કોઈ તમે સોશિયલ ફંક્શનમાં જશો તો લોકો તમારા બોડી વેઇટને જોઈને તમારી પર શું કરશે? કોમેન્ટ કરશે. લોકો તમારી માટે શું કહેશે? સતત આવા વિચારો તમારા મનમાં ઘર કરી જશે અને જે લોકોનું બોડી વેઇટ મેન્ટેન છે ને એમને જોઈને તમને શું ફીલ થશે? ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ થશે કે એમણે એમનું બોડી વેઇટ કેવું સરસ મેન્ટેન કર્યું છે અને મારું બોડી એની કમ્પેરિઝનમાં કેવું લાગે છે? મમરાના કોથળા જેવું. કહેવાનો મતલબ છે કે તમારા માઇન્ડમાં શું થશે? નેગેટિવ થિંકિંગ ચાલુ થઈ જશે અને એના કારણે શું થશે? તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ હશે એ ડે બાય ડે શું થતો જશે? ઓછો થતો જશે અને ધીરે ધીરે તમે લોકો સાથે મળવાનું, બેસવાનું ઓછું કરી નાખશો અને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે આ ઓબેસિટીની ડાયરેક્ટ ઇફેક્ટ તો ઘણી બધી છે પણ ઇનડાયરેક્ટ ઇફેક્ટ પણ તમારામાં જોવા મળશે. અને સાચું કહું ને તો ઘણા બધા પ્રોબ્લેમ પાછળ આપણો માઇન્ડસેટ પણ જવાબદાર હોય છે. જ્યારે ઓબેસિટીની વાત આવે ને ત્યારે તમને ડૉક્ટર કહેશે કે ભાઈ તમે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો. તો મોટાભાગે આપણે શું કરીશું કે આજે બરાબર ખાઈ લઈએ, આરામ કરી લઈએ, કાલથી એક્સરસાઇઝ શરૂ કરીશું અથવા તો એક્સરસાઇઝ મને શૂટ નથી થતી અથવા મારા ફેમિલીમાં બધા જ ઓબેઝ છે, હું જીનેટિકલી ઓબેઝ છું, મારું શિડ્યુલ એટલું બધું બિઝી હોય છે કે મને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી મળતો, વેટ લોસ કરવું મારા માટે પોસિબલ નથી, મારું રૂટીન એવું છે કે હું ડાયટને ફોલો કરી શકું એમ નથી. તો આ શું છે? આ છે એક્સક્યુઝ. કે જ્યારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય ને ત્યારે મોટા ભાગે તમે હોય કે હું હોઉં શું કરીએ છીએ? એમાંથી બચવાની કોશિશ કરીએ છીએ. લોકો જે હોય છે એમનો માઇન્ડસેટ કેવો હોય છે? મેં કીધું એ પ્રમાણે કે પ્રોબ્લેમથી હંમેશા શું કરતા હોય છે? ભાગતા હોય છે. તો
દરેક વસ્તુને શરૂઆતમાં અપનાવતા ટાઈમ લાગે છે, પણ જ્યારે તમે એવું નક્કી કરી લો ને કે મારે આ વસ્તુ કરવી જ છે, ત્યારે તમે એ કરીને જ રહો છો. કહેવાય છે ને, માન લો તો હાર હે ઓર ઠાન લો તો જીત હે. તો તમે જો નક્કી કરશો કે મારે મારું વજન રિડ્યુસ કરવું જ છે, તો એ પોસિબલ છે. પણ હા, એ વેટને ક્રેશ ડાયટિંગથી ક્યારેય રિડ્યુસ કરવું જોઈએ નહીં. જો તમારું વજન રાતોરાત વધ્યું નથી ને, તો એ રાતોરાત ઘટવાનું પણ નથી. દરેક વસ્તુને નોર્મલ થતા ટાઈમ લાગે છે. એને ટાઈમ આપો, અને સાથે સાથે તમે એવું વિચારો કે હું રોજ ધીમે ધીમે કરીને મારું વજન ઘટાડીશ. એટલે તમે એકદમ સ્પીડમાં તમારું વેઇટ રિડ્યુસ કરવા માટે અવનવા નુસ્ખા અપનાવશો ને, તો એ તમે તમારી જાતને શું કરશો? હાર્મ કરશો. તમારું બોડી વેઇટ ઉતરવાની જગ્યાએ એ તમારા બોડીને વધારે હાર્મ કરશે. કેમ કે આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે તમે ક્રેશ ડાયટિંગ કરો છો, આડેધડ ડાયટિંગ કરો છો, ત્યારે ઘણીવાર શું થાય છે કે એની સારી ઇફેક્ટની જગ્યાએ એની નેગેટિવ ઇફેક્ટ તમારી બોડીમાં જોવા મળે છે. કેવી રીતે? તો તમે જ્યારે હાર્શ ડાયટિંગ કરો છો ત્યારે તમે બેલેન્સ ડાયટ લેતા નથી, અને એના કારણે શું થાય છે? તમારા બોડીમાં વિટામિન્સ અને મિનરલ્સ એટલે કે ન્યુટ્રિશનનું ડેફિશિયન્સી ક્રિએટ થાય છે. એટલે કદાચ તમારું વેઇટ તો ડિક્રીઝ થઈ જશે, પણ સાથે સાથે ડેફિશિયન્સીના જે સિમ્પટોમ્સ હશે એ તમારી બોડીમાં જોવા મળશે. તો હંમેશા જ્યારે તમે તમારું બોડી વેઇટ રિડ્યુસ કરો છો, ત્યારે કોઈ પણ સર્ટિફાઈડ ડોક્ટરના ઓબ્ઝર્વેશન અંડર કરો. જાતે જ તમે તમારું ડાયટ કે જાતે જ તમે તમારું શેડ્યુલ નક્કી કરશો નહીં. તમારી લાઈફસ્ટાઈલમાં તમે થોડા ઘણા ચેન્જીસ કરો અને પોઝિટિવ એટીટ્યુડ રાખો, તો તમે પણ ઓબેસિટીમાંથી ફ્રી થઈ શકો છો. તમારું વજન પણ નોર્મલ થઈ શકે છે. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે. બસ તકલીફ એક જ છે કે આપણે એ સોલ્યુશનને જોવા માંગતા નથી. તમને એક ઉદાહરણ આપું, તમારે ટ્રાય કરવો હોય ને તો તમે કરી જોજો. તમે જેવું વિચારશો ને એવી ઇફેક્ટ તમારા બોડી ઉપર જોવા મળશે. જો તમે એવું વિચારશો ને કે છેલ્લા 6-7 મહિનાથી મને તાવ જ નથી આવ્યો, અને જો આવું તમે દિવસમાં વારંવાર વિચાર્યા કરશો ને, તો 2-3 દિવસમાં ચોક્કસ તમને તાવ આવશે. તો આ શું છે કે તમે જે થિંક કરો છો, તમે જે વિચાર કરો છો, એનું રિફ્લેક્શન તમારી બોડી પર ચોક્કસ પડે. એટીટ્યુડ પોઝિટિવ હશે તો એની ઇફેક્ટ પણ તમારા બોડી પર ચોક્કસ જોવા. તો બોડી વેટને મેન્ટેન કરવા માટે શું કરશો? તો બોડી વેટને મેન્ટેન કરવા માટે હંમેશા બેલેન્સ ડાયટ લો. બેલેન્સ ડાયટ એટલે કે તમારી બોડીને જેટલા પણ વિટામિન્સ, મિનરલ્સ અથવા તો ન્યુટ્રિશનની જરૂર છે, એ બધા જ તમને એ ડાયટમાંથી મળી રહે. રેગ્યુલર એક્સરસાઇઝ કરો. એક રૂટીન બનાવો. બ્રેકફાસ્ટને ક્યારેય સ્કીપ નહીં કરો. રાત્રે 7 વાગ્યા પહેલા અથવા તો ઊંઘવાના 2 કલાક પહેલા જમવાની આદત પાડો. જંક ફૂડ, સુગરી ડ્રિંક યા સુગરી ફૂડને એવોઇડ કરો. ગુડ સ્લીપ લો અને સ્ટ્રેસને બેલેન્સ કરો. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હોમિયોપેથિક ટ્રીટમેન્ટ. તો હોમિયોપેથિક મેડિસિન ઓબેસિટીમાં કેવી રીતે કામ કરશે? તો હોમિયોપેથિક મેડિસિન તમારા મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરશે, તમારા હોર્મોન ઇમ્બેલેન્સને બેલેન્સ કરશે, તમારા એપેટાઇટને પણ નોર્મલ કરશે યા રેગ્યુલેટ કરશે અથવા તો કંટ્રોલ કરશે. જે ઇમોશનલ ઇટિંગ છે, એ ઇમોશનલ ઇટિંગને પણ કંટ્રોલ કરશે. ફર્સ્ટ વન ઇઝ અ કેલ્કેરિયા કાર્બ. તમારું મેટાબોલિઝમ સ્લો છે, અને સ્લો મેટાબોલિઝમના કારણે તમારું વેઇટ કોન્સ્ટન્ટ વધ્યા કરે છે. તો એવા કેસીસમાં કેલ્કેરિયા કાર્બ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. નેટ્રમ્યુર કે જે હોર્મોન ઇમ્બેલેન્સ, કે હોર્મોન ઇમ્બેલેન્સના કારણે તમારું વેઇટ વધ્યા કરે છે, તો એવા કેસીસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. લાઇકોપોડિયમ, મોર ફેટ એરાઉન્ડ ધ એબ્ડોમેન, કે તમારા એબ્ડોમેન ઉપર વધારે પડતા ફેટ જમા થાય છે, તો એવા કેસીસમાં લાઇકોપોડિયમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સેપિયા, કાલિકાર્બ, ગ્રેફાઇટિસ, લેકેસિસ, કે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ સાથે સાથે મેનોપોઝ પછી
કે ડિલિવરી પછી તમારું વેઇટ ગેઇન થતું હોય કે તમે ઓબેસિટીથી પીડાતા હો તો એવા કેસીસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. એન્ટીમ ક્રૂડ કે તમને વધારે પડતા જંક ફૂડ ખાવાની હેબિટ હોય અને જંક ફૂડના કારણે તમારું બોડી વેઇટ ખૂબ જ વધી ગયું હોય તો એવા કેસીસમાં એન્ટીમ ક્રૂડ જે છે એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ઓબેસિટી એવો ડિસીઝ નથી કે જેને ક્યોર ના કરી શકાય. તો રાઈટ માઇન્ડસેટ, રાઈટ લાઈફસ્ટાઈલ અને રાઈટ મેડિસિનથી ઓબેસિટીને પણ ચોક્કસ હરાવી શકાય છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ડાયટ કંટ્રોલ કરો, સ્ટ્રેસને કંટ્રોલ કરો તો ઓબેસિટીથી પણ જીતી શકાય છે. તમને ઓબેસિટીને લઈને હજી પણ કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે. થેન્ક યુ.